હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું સોનુ ને હું કરું છું ડેલી બ્લોગિંગ. સ્વાગત છે મારા આજના ન્યૂ મિની બ્લોગમાં. ત્યાં જો નળ આવતા હતા ને તો મેં મારા ભાઈએ ગાડી ધોવાનું કામ કરી નાખ્યું અને આપણે તો જો મસ્તીની ગાડી ધોઈ નાખી. પછી તો જો આપણે થેલાઓ તને ભરી નાખ્યા હતા અને આપણે તો થેલા જો તને ગાડીમાં તને ગોઠવી નાખ્યા હતા અને આપણે તો જવાનું હતું કચ્છમાં. એટલે આપણે તો જો ડેકી બંધ કરી નાખી અને આપણે જો મસ્તીના રેડી થઈ ગયા હતા અને મહેશ જો અહીંયા ઓઇલ ચેક કરતા હતા અને પછી તો જો આપણે ગાડીમાં બેસી ગયા અને આપણે ગાડીમાં બેસીને તો આપણે તો જવાનું હતું કચ્છમાં. એટલે આપણે તો જો નીકળી ગયા જવા માટે અને ત્યાં તો રાણપર આવ્યું ને ત્યાં તો જો મહેશે ગાડી ઊભી રાખી દીધી પાછી અને રામા રૂટે જવું હોય ને એટલે મહેશે જો હવા ચેક કરી નાખી અને પછી તો જો આપણે આવી ગયા આટકોટ. આપણે તો ઓઇલ બદલાવાનું હતું, મહેશે જો ઓઇલ બદલાઈ નાખ્યું. પછી તો બીજી દુકાને આવી ગયા ને ત્યાં તો આપણે એલામેટો કરી નાખ્યો ગાડીમાં અને પછી તો જો આપણે રાજકોટ ચા પાણીનો હોલ પાડ્યો હતો અને બધાએ સોડાને એવું પીતા હતા અને આપણે તો જો ચા લઈ લીધી હતી પીવા માટે. આપણે તો ચા પી લીધી અને પછી તો જો આપણે સેવ લઈ લીધી ખાવા માટે અને આપણે સેવ તને ખાઈ લીધા અને પછી તો આપણે નીકળી ગયા રાજકોટ જવા માટે. ત્યાં તો જો કેટલું અંધારું થઈ ગયું હતું અને પછી તો જો આપણે આવી ગયા મહેશની ઓફિસે અને ત્યાં તો જો મહેશ સોપારીને એવું લેતા હતા કેમ કે એને બીજે ક્યાંયની સોપારીને એવું ભાવે નહીં ને અહીંયાથી ખાતા હોય ને એટલે જો અહીંયા સ્પેશિયલી લેવા માટે આવ્યા હતા. પછી આપણે જો રાજકોટ જમી જોતને લીધું. આપણે જો મંચુરિયન ને મોમોસ ને એવું બધું મંગાવ્યું હતું અને એવું જ આપણે જમી લીધું હતું. પછી તો આપણે રાજકોટથી નીકળી ગયા હતા ને ત્યાં તો જો આપણને મહેશની ગાડીઓ મળી ગઈ હતી રસ્તામાં. તો આપણે જો આમ ગાડી મહેશ હાકે છે તો મહેશે જો ગાડી ઊભી રાખી હતી અને એ ગાડીઓ તને જો આપણે મહેશ સાઈડમાં લેવડાતા હતા અને એ લોકોએ તો ચા પાણીઓ તને પી લીધા હતા અને પછી તો આપણે પાછા જો આવી ગયા ગેસ પંપે અને આપણે તો ગાડી તરસી થઈ ગઈ હતી ને તો આપણે તો ગેસ ફૂલ કરી નાખ્યો અને એ મારો ભાઈ જો ગટુન લઈને ઊભો હતો અને અમે તો જો હું તો વિડીયો લેતી હતી તો મહેશ કે તું આ જ કામ કર તો મને તો દાંત આવી ગયા. પછી તો જો આપણે પાછા નીકળી ગયા રાજકોટથી મોરબી સાઈડ જવા માટે અને ત્યાં તો જો રોડ કેવો મસ્તીનો લાઇટિંગ ને એવું બધું હતું. ત્યાં જો પાછું ટોલ નાકું આવી ગયું તો મહેશે જો ટોલ નાકે પાછું ટોલ નાકું દીધું અને ત્યાં મહેશે જો વાતો કરતા હતા અને પછી જો આપણે આવી ગયા માળિયા સીએનજી પંપે. આપણે જવું છે ને ત્યાં પછી કોઈ બીજો પંપ નથી, આ છેલ્લો પંપ છે એટલે આપણે સીએનજી તો હતું, ગેસ તો હતો પણ આપણે જો ફરીથી થોડું જેટલો આવે ને એટલો ગેસ પુરાવી લીધો અને પછી તો જો ત્યાં મારું ગટું હોઈ ગયો તો મારો ભાઈઓ લઈને ઊભો હતો તો આપણે તો પાછો વિડીયો ઉતારવાનું કામ કરી નાખ્યું. ત્યાં રાતના 2 વાગી ગયા હતા તો પાછા બધાને ભૂખ લાગી હતી તો જો તે સીએનજી પંપે જ આપણે જો ગાડી ઊભી રાખી નાસ્તો કરી લીધો. પછી તો નાસ્તો કરીને ગાડીમાં ગોઠવાઈ ગયા. મારું ગટું જો મૂળમાં આવી ગયું ને એ તો ડાન્સ કરતા હતા દાદી દીકરો બે અને જો મસ્તી કરતાં કરતાં બધા જતા હતા ટાટા ટાટા પવન અને આગળ તો જો મહેશ તબલા વગાડતા હતા અને એમ કરતાં કરતાં ગાડી હાંકતા હતા અને બધાએ બહુ જ મજા કરી. અને ત્યાં તો આગળ ગયા ને તો ખટારામાં લાઇટ તો જો કેવી મસ્તીની લાઇટ હતી અને આવી લાઇટો મને બહુ ગમે. આવી તો આગળ ગયા ને ત્યાં તો જો કેવી મોટી ગાડી આપણને જોવા મળી અને એ ગાડીને કેમ હકાલતા હશે ને વળાંકમાં કેટલી ઓલું થતું હશે. પછી તો જો આપણે કેટલી મોટી મોટી રસ્તામાં કંપની આવી આપણે તો એ જોઈ લીધી. ત્યાં તો જો અમારા માતાજીનું મંદિર છે ને એ કીડાણા ગામ આવી ગયું. આ ગામમાં મારા માતાજીનું મંદિર છે. પછી તો શું અમે આવી ગયા મારા માતાજીના મંદિરે. આ અમારા માતાજીના મંદિરનું મેઇન ગેટ છે. પછી તો જો આપણે દર્શન કરી લીધા અને તમે બધા પણ દર્શન કરી લેજો. ને આ જો અમારા માતાજીના મંદિરનું હોલ છે મોટું અને આ જો આપણા માતાજીના મંદિરનું બહારનું પટ છે. અમે કીધું લાવ તમને બધાને વિડીયોમાં બતાવી દઉં. આજ માટે આટલું જ. મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. બધાને લાઈક કરવાનું ભૂલતા નહીં.